ગોપાલ ઇટ સેલ્ફ એક પક્ષ છે એમ કે તો હાલે. લોક અને તંત્ર બે લડે છે. લોકો લડે છે ગોપાલ માટે, તંત્ર લડે છે વિસાવદર માટે. હવે જોઈએ છે કોણ જીતે. વરરાજા કિરીટભાઈ પટેલ છે, પણ અણવર બનાવ્યા જયેશ રાદડિયા. આ જાડેરી જાન તમે લઈ જાઓ અને ઉગલાવીને પાછી લેતા આવો. પ્રજાને શું જોઈએ છે? આંગળી ઊંચી કરનારો કે આંગળી કરી શકે એવો? તો ગોપાલ ઇટાલિયાથી આંગળી કરી શકે એમ છે. ભારતીય જનતા પાર્ટી પણ કઈ કમ ન હોય, કોઈ ઈ પણ કઈ ઓછું ઉતરે નહીં. ઓછું ઉતરે તેને મરવા જેવું થાય, ડૂબી મરવા જેવું. આખી ગુજરાત સરકાર જે છે એને છગડીઓ કાઉન્સ કરીને એક જ લક્ષ્ય હોય, ચકલીની આંખ અર્જુનને દેખાય, વિસાવદરની બેઠક દેખાય. કોઈ હિસાબે આ નિશાન પાર પાડો. આપણે તમે જો કોઈ પણ સમસ્યા રજૂ કરવા જાય ધારાસભ્ય, એ હું કે હું રજૂઆત કરું, એટલે ભલા માણસ રજૂઆત તો અમે કરીએ, તો તમને 5 લાખ લોકોએ મત આપ્યા તો તમારું કઈ હાલતું નથી. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે બુદ્ધિપૂર્વકનું ડીલ કર્યું છે. કડીમાં તમે અમને નડો નહીંમાં અમે વિસાવદરમાં લડો નહીં. નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વિસાવદરનું ચૂંટણી જંગ એ અત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન છે અને આખા ગુજરાતનું ધ્યાન એ વિસાવદરની પેટા ચૂંટણી પર અત્યારે કેન્દ્રિત થયેલું છે, કારણ કે કોંગ્રેસે પણ આજે યાદી જાહેર કરી 40 જેટલા સ્ટાર પ્રચારકો કડી અને વિસાવદર માટે, અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પરંતુ આ બધા વચ્ચે અત્યારે જે ખેલ જોવા મળી રહ્યો છે, અત્યારે જે જુવાળ જોવા મળી રહ્યો છે, અત્યારે જે જન સમર્થન મળી રહ્યું છે, ક્યાંક ગોપાલ ઇટાલિયા તરફી છે, પરંતુ તેની સામે ભાજપ છે. કોંગ્રેસ અત્યારે ક્યાંય ચર્ચામાં નથી. કોંગ્રેસને કોઈ અત્યારે કહેવાય ને કે ભાવ નથી પૂછતું. આ પ્રકારની સ્થિતિ છે જે અત્યારે આપણને સમાચારો અને જે લોકોના પ્રતિભાવ મળી રહ્યા છે તેની પરથી. પરંતુ આ ભાજપ છે જે અનએક્સપેક્ટેડ રીતે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા રાજ્યોની અંદર જે આપણે ધાર્યું ન હોય એવું પરિણામ ભારતીય જનતા પાર્ટી લાવીને આપે છે, ત્યારે વિસાવદરની અંદર પણ કાટેકી ટક્કર છે. પરંતુ પરિણામની અંદર ક્યારે શું બદલાવ આવી શકે તે આપણી કલ્પનાની બહાર હોય છે. બધા મુદ્દા પર વાત કરવી છે અને ખાસ કરીને જે રીતે વિસાવદરની સ્થિતિ અત્યારે ઉદ્ભવ થઈ રહી છે તેના પર વિશેષ વાત કરવા માટે મારી સાથે ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર છે, તેમની સાથે આપણે આ મુદ્દા પર વાત કરવી છે. સાહેબ, વાતની અંદર આપનું સ્વાગત છે. સર, જે રીતે ગુજરાતનું અત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન એ ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી અત્યારે બની છે, આપને શું લાગે છે? કહેવાતું હતું ત્રિપાખ્યો જંગ, શંકરસિંહ પણ આવશે, તેમને પણ ઉમેદવાર, પણ આ બધા વચ્ચે અત્યારે ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા અથવા તો જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા આવું કહીએ તો અત્યારે જંગ જોવા મળી રહી છે. જુઓ, ત્રિપાખ્યોની અનેક પાખ્યો જંગ છે, પણ પક્ષની ભીતરમાં. કોંગ્રેસમાં અનેક પાખ્યો જંગ છે, ભાજપમાં અનેક પાખ્યો જંગ છે, આમ આદમી પાર્ટીમાં અનેક પાખ્યો જંગ શરૂ થયો. ડોક્ટર વઘાસિયાએ બળવો કર્યો ને. યસ, ડોક્ટર વઘાસિયાએ વિસાવદરમાં રહે છે, ભેસાણમાં પ્રેક્ટિસ કરે છે. એણે જે અત્યારે ઉમેદવારી નોંધાવવાની વાત કરીને પછી હવે એ તમે જોજો થોડાક સમયમાં પાછી એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી દે એવું બને. તો ત્રિપાખ્યોની અનેક પાખ્યા જંગ ચાલે છે, પણ પક્ષની ભીતરમાં. આમ કોંગ્રેસ વર્સિસ આમ આદમી, આમ આદમી વર્સિસ ભાજપ એવું નહીં, તો બધું ફિક્સ છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે બુદ્ધિપૂર્વકનું ડીલ કર્યું છે. કડીમાં તમે અમને નડો નહીંમાં અમે વિસાવદરમાં લડો નહીં. કડીમાં અમારા ઉમેદવારની સામે તમે કોઈ મજબૂત ઉમેદવાર રાખતા નહીં, જે એને નથી રાખ્યો આમ આદમી પાર્ટીએ. વિસાવદરમાં કોંગ્રેસે કીધું અમે ગોપાલ ઇટાલિયાને નડે એવો આદમી નહીં રાખીએ, નહીતર પાલ આંબલિયાને રાખ્યા હોત તો લડત થાત. ચોક્કસ. કારણ કે એ ખેડૂત નેતા તરીકે ગુજરાતનો ચહેરો છે, પણ એ ન રાખ્યો. શું કામ? બુદ્ધિપૂર્વકનું ડીલ. ઈલું વાતની એક વાત, અત્યારે જે લડત ચાલે છે વિસાવદરમાં, એ લડતના બે જ ચહેરા છે ને બે જ આયામ છે. ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા. ભારતીય જનતા પાર્ટી પણ નહીં, કિરીટ પટેલ પણ નહીં, નીતિનભાઈ રાણપરિયા નહીં, કુછ નહીં. સામે ગોપાલ ઇટાલિયામાં આમ આદમી નહીં. એ ભલે ન્યાય એને બધો ખેલ નાખ્યો, કેજરીવાલ આવી ગયા, ના કાંઈ કોઈની જરૂર નથી. ગોપાલ ઇટ સેલ્ફ એક પક્ષ છે એમ કે તો હાલે. એક પાર્ટી છે, સંસ્થા છે, જૂથ છે. એને કોઈ જરૂર નથી, કારણ કે વિસાવદર, ભાજપને વિસાવદર જોઈએ છે ને વિસાવદર ને ગોપાલ. ડખો તો ઈ છે. વિસાવદરની ઝંખના છે ગોપાલની, અને ભારતીય જનતા પાર્ટીની ઝંખના છે વિસાવદરની. લોક અને તંત્ર આ બે વચ્ચે અત્યારે ત્યાં લડત છે. આપણે લોકશાહીને લોકતંત્ર કહે છે. લોક અને તંત્ર બે લડે છે. લોકો લડે છે ગોપાલ માટે, તંત્ર લડે છે વિસાવદર માટે. હવે જોઈએ છે કોણ જીતે.
મોટા ભાગે શું બનતું હોય છે મિત્ર, લાગણી એક જુદી ઘટના છે અને વ્યવસ્થા એક જુદી ઘટના છે. આપણે ગામડામાં કહેવાય છે ને, બુદ્ધિ આગળ બળ પાણી ભરે. ભારતીય જનતા પાર્ટી પાસે મિકેનિઝમ છે. 3 દશકાથી એનું શાસન છે. સરપંચથી માંડીને સંસદ સુધી બધા જ એના છે. તમામ ધારાસભ્યો એના છે. જિલ્લા તાલુકા પંચાયતના જે કઈ ભવિષ્યમાં થાય એ પણ એના છે અને અત્યારે છે એ પણ એના છે. એની પાસે ટોટલી મશીનરીઝ છે, જેને રણનીતિ પણ કહેવાય અને વ્યવસ્થા કહેવાય. તો તમારી પાસે બુદ્ધિ ગમે એટલી હોય, બળ ગમે એટલું, કળથી કામ લ્યો તો મેળ પડે, નહીતર અંટાઈ જાય. બૌદ્ધિકોના પાળિયા નથી થતા. પાળિયા હંમેશા થાય છે બલિદાનીઓના. એ મારી નાખો, કાપી નાખો, નીકળે, કા મારી નાખે ને કા મરી જાય. કોઈ દિવસ બુદ્ધિશાળી માણસો જે હોય એના પાળિયા ન થાય. કારણ કે લડાવે, બુદ્ધિપૂર્વક વિચારે, ક્યાંક નમતું જોખી દે, ક્યાંક ચડી બેસે, એવી એનામાં બુદ્ધિ હોય. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનું મિકેનિઝમ છે. એને અમલમાં મૂક્યું. એને શું કર્યું છે? સૌથી પહેલા તો અણવર બનાવ્યા જયેશ રાદડિયા. વરરાજા કિરીટભાઈ પટેલ છે, પણ અણવર બનાવ્યા જયેશ રાદડિયા. આ જાડેરી જાન તમે લઈ જાઓ અને ઉઘલાવીને પાછી લેતા આવજો. વાતની એક વાત. ક્યાંય બીજું અમારે કઈ સાંભળવું નથી. આમ થયું તેમ થયું, કિરીટભાઈ ઉપર આક્ષેપ છે, ફલાણું છે, જ્ઞાની જનતા ગોપાલભાઈ ઉપર ઓળઘોળ છે, અમારે કઈ સાંભળવું નથી. એ બધું છે. આપણને ખબર હોય તો ભાજપને ખબર ન હોય એવું તો કઈ હોય નહીં. તો આપણે મુખ્યમંત્રી ન હોઈએ. આપણને કાળો કાગડો બોલાવતું નથી ને એ લોકો હાંડથી બેઠા. તો એને બધી ખબર છે સાહેબ, સમજો. એ રીતે જેને વ્યવસ્થા કરી છે. જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવ્યા, રાઘવજી પટેલને મૂક્યા, કુંવરજી બાવળિયાને મૂક્યા, હીરાભાઈ સોલંકીને મૂક્યા. શું કામ? પાટીદાર પછી બીજી જે કોમના વધારે પડતી મતદારો હોય એ કોળી સમાજ છે ને ઓબીસી છે. તો કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી એ બાકીની વ્યવસ્થા કરે. અન્ય જે 18 વર્ગ છે, મોચી, દરજી, સુથાર, કુંભાર, લુહાર ઇત્યાદિ, એના માટે થઈને કોણ? તો ત્યાં જગદીશ પંચાલને મૂક્યા, જે વિશ્વકર્મા યોજના અંતર્ગત કામ ચલાવે છે. આથી ઉપરાંત તમામ જિલ્લામાં એક ધારાસભ્યને જવાબદારી સોંપવામાં આવી છે. એક જિલ્લા તાલુકામાં ધારાસભ્યોને, બાકીના જે સંસદ સભ્યો બધા ઈ જ છે. અહીંયા આખા સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. તો મનસુખ માંડવિયાથી માંડીને જેટલા પણ ત્યાં કનેક્ટેડ છે એ બધાને કીધું તમારે આમાં મન પરોવવાનું છે. તદ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા તમે જાણો છો બધી રીતે અત્યારે સર્વે સર્વા છે. એટલે સહકારી ક્ષેત્રને પણ ત્યાં ગોઠવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પણ મહિનામાં 2 વાર ત્યાં જઈ આવવાના, હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું તથાકથિત રીતે ડિજિટલાઇઝેશન થી આમ કે ઓનલાઈન ઓપનિંગ કરી આવ્યા. એટલે અત્યારે આખી ગુજરાત સરકાર જે છે એને છગડીઓ કાઉન્સ કરીને એક જ લક્ષ્ય હોય, ચકલીની આંખ અર્જુનને દેખાય એમ વિસાવદરની બેઠક દેખાય. કોઈ હિસાબે આ નિશાન પાર પાડો. વાત એક વાત. એટલે કિરીટભાઈ જેવા, કિરીટભાઈ પોતે પણ, આપણે ખાલી કહીએ છીએ કિરીટભાઈ ડમી છે, આપણે નહીં, એને પોતે જાહેરમાં કીધું મારે ધારાસભ્ય ખાલી 800 દિવસ માટે થવું છે, જે મર્યાદા છે તે. મારે ધારાસભ્ય થવું એના કરતા મહત્વની વાત એ છે કે મારે જયેશભાઈને મંત્રી તરીકે જોવા છે. ઈ વાત જે છે એનો અર્થ એમ છે કે ભાઈ કિરીટભાઈ પણ એમ કે છે કે તમારે મારું મોઢું કે મારા જે તથાકથિત વિવાદો કે મારા જે કેટલાક આયામો છે એ જોવાની જરૂર નથી. તમારે જયેશભાઈને મોઢે જોઈ અને તમારે મને મત આપવાના છે. વાતની એક વાત. હવે હું જીતું કે હારું इस जयेश भाई ने मुबारक, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. मैं जल में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे. मारी ऊपर बड़ा गमे એટલા દાગ હોય, જળમાં કમળ હોય એને કઈ પાણી સ્પર્શે નહીં. એ દાગના તથાકથિત આક્ષેપોથી મારી ઉપર કઈ લાગવું પડે નહીં. અત્યારે તમે જયેશભાઈને જાણો. વાત એક વાત, જો જયેશભાઈ મને જીતાડી દેશે એટલે કે વિસાવદરની જનતાને કિરીટભાઈ એમ કે છે કે તમે જો મને જીતાડી દેશો તો આફ્ટર ઓલ એ જીત જયેશભાઈની ગણાશે અને તો એને મંત્રી પદ મળશે. હાલાકી જયેશભાઈ માટે આ થોડુંક ઊણું ઉતરતું વાક્ય છે. જયેશભાઈને એવું નથી કે આને જીતાડે તો જ મંત્રી પદ મળે. જયેશભાઈની અવગણના સંભવ જ નથી.
ભારતીય જનતા પાર્ટી આજની તારીખે, આવતીકાલની ખબર નથી, આજની તારીખે તો જયેશભાઈની અવગણના કરી શકે એમ નથી. કારણ કે જેવો ઋતબો ને દબદબો એના ફાધરનો સહકારી ક્ષેત્રથી માંડી અને આ પંથકમાં હતો, એવો જ ઋતબો જયેશભાઈનો પણ છે. અને હવે તો લેવા પટેલના એ સર્વમાન્ય યુવા નેતા તરીકે ઉપસી રહ્યા છે. નરેશભાઈ પટેલે કેટલાક જે વિવાદોમાં ફસાયા એટલે એમાં એની શાખ થોડી ઘટી ગઈ અને અત્યારે સૌથી વધુ હોટેસ્ટમાં હોટેસ્ટ લોકપ્રિય અગર કોઈ લેવા પાટીદારોમાં જયેશભાઈ રાદડિયા છે. એટલે આખી લડત મેં કીધું તેમ કોંગ્રેસ તમે જાણો છો ચિત્રમાં છે નહીં. નીતિનભાઈ રાણપરિયાને ઉભા રાખ્યા, ઓલો ચાડીઓ હોય ને ખેતરમાં, એ બસ એ ચાડીઓ હોય એ કઈ ચકલા હોકારે નહીં. ચકલાને જો એમ લાગે કે આ ખેડૂત છે ને ભાગી જાય તો જુદી વાત છે. ચાડીઓ કઈ કરવાનો તો છે નહીં, ચાડીઓ ઉભો છે. ચકલા એમ માને કે આ ખેડૂત છે એટલે ન આવે એ જુદી વાત છે. એવી રીતે ઉભા છે એમ માનો ને કોંગ્રેસ વાળાએ કીધું અમારા કોઈ ઉમેદવાર ઉભા છે, મત આપો હોય તો આપી જાઓ, ન આપો તો થયું. નીતિનભાઈ કઈ કહેવાનું નથી, પક્ષ કઈ કહેતું નથી. ભલે તમે કહો સ્ટાર પ્રચારક, સ્ટાર બાર કાંઈ નહીં, એ ભુવાન એના નાના દાખલા. કોંગ્રેસના શક્તિસિંહજી આવે એટલે ન્યાનું જે સ્થાનિક કોંગ્રેસનું એકમ હોય એને કીધું હોય ગામે ગામથી ભેગા કરો ભાઈ, જેને સરપંચ થવું હોય, જેને પણ ગ્રામ પંચાયતનો સદસ્ય થવું હોય, તાલુકા પંચાયત, એ બધા બુદ્ધિપૂર્વક 5-50 લોકો હોવના હોય ને. હું તમને કહું તમે આને કેમ કરીને 50 જણા આપણે જાય એમ હંધાય ભામ ભેળી થઈને બધા આવે ખરા. તો હરામ બરોબર કોઈને કઈ આમાં કોઈ લાગણી હોય તો સાહેબ એક પ્રશ્ન વચ્ચે આપને રોકું છું કે ગોપાલ ઇટાલિયાનું જે અત્યારે વર્ચસ્વ ત્યાં જામ્યું છે, અત્યારે જે રીતનું જન સમર્થન એને મળે છે, ખાસ કરીને ગામના લોકો એમને બોલાવીને જે જગ્યાએ જ્યારે પ્રચારમાં જાય ત્યારે તેમને જે કથિત સહકારી બેંકમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે કૌભાંડો થયો છે એની વાત કરે, કોઈ મૃતક છે એમના નામે ધિરાણ લેવાઈ ગયું હોય આવી વાત કરે, તો એનાથી ક્યાંક એવું આપણે કહી શકીએ કે ભાજપને પણ આમાં અત્યારે પડકાર તો ચોક્કસ લાગી રહ્યો છે અને ગોપાલનું જન સમર્થન ક્યાંક ભાજપને અત્યારે ખટકે છે. જો મિત્રો, એ પણ ગોઠવણ .com હોઈ શકે. તમે ને હું જેને આપણે સ્વયંભૂ માનીએ છીએ, જરૂરી નથી કે સ્વયંભૂ હોય. ગોપાલભાઈ આવે ત્યારે જ કોઈક માણસ એમ કે ભાઈ આને તો અમારી સહકારી મંડળીમાંથી અમારા ફાધરના નામે એમ કે વધારે લોન લઈ દઈને કૌભાંડ કર્યા હતા આમને તેમ. આ પ્રકરણ તો 2-5 વર્ષ જૂનું છે, અત્યારે જ કેવું શું કામ? એ ગોઠવણ .com પણ હોઈ શકે. અને એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, એ હોય તો ખોટું નથી. રાજકારણ અને આપણે કહીએ ને પ્રેમમાં અને જંગમાં બધું જાયજ છે, એટલે એ બધું તો હોય. પણ કિરીટભાઈ શું છે એ વિસાવદરની જનતા નથી, અજ્ઞાન નથી. આજે તમે કહો કે ફલાણો આક્ષેપ છે એટલે આજે બધાને ખબર પડે એવું નથી. આ બધું ગાય વગાડીને ભૂતકાળમાં બધું આવેલું છે છાપામાં. એટલે કિરીટભાઈ વિશે કોઈને કઈ સંદેહ નથી કે ભાઈ આને ખોટો લગાડે છે કે સાચો લગાડે. બધાને ખબર છે કે આવા આક્ષેપ થયા છે, પુરવાર નથી થયા. ઓકે, પણ ઈ જ ઇમેજ છે. સામે પક્ષે ગોપાલ એટલા છે, ગોપાલ ઇટાલિયા, કે એની એક છાપ છે. જેમ કિરીટભાઈની છાપ સહકારી ક્ષેત્રના માંધાતા પણ છે, ધારાસભા લડવાના આકાંક્ષી છે, પૈસા ભયંકર છે અને એની ઉપર આક્ષેપ છે, એ તો ક્લિયર છે. એવું જ ગોપાલમાં અમુક વસ્તુ ક્લિયર છે. તોફાની, લડાયક, જનુની, ભણેલ ગણેલ, યુવાન, પાટીદાર બધું જ છે. જે કઈ જોઈએ છે, પ્રજાને શું જોઈએ છે? આંગળી ઊંચી કરનારો કે આંગળી કરી શકે એવો? તો ગોપાલ ઇટાલિયાથી આંગળી કરી શકે એમ છે. ખાલી અંગુલી નિર્દેશ નહીં. તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ જાય તો શું થાય? ભાજપ જે બોલે છો નિહાલ સત શ્રી અકાલ, પોતે માથું મારીને કામ કરાવીએ કે એવી વાત તો છે નહીં. ત્યાં શિસ્તનો કોરડો પાછો આવી જાય. તો વિસાવદરની જનતા એમ કે છે કે ભાઈ ઈ તો એટલે 172 છે, તો એકની ક્યાં કરો? એક વિસાવદરના ધારાસભ્ય જીતી જાય ને જો અમારું ભલું થઈ જવાનું હોય તો આખા ગુજરાતનું ભલું થઈ ગયું હોવું જોઈએ ને. 172 છે એકના હાટાના. કોઈનું પાવલું ઉપજતું નથી સાહેબ. એ બધાને પોતાના ટીએ મળે ને લહેર કરે. એ ધારાસભ્ય આપણે તમે જો કોઈ પણ સમસ્યા રજૂ કરવા જાય ધારાસભ્ય, એ હું કે હું રજૂઆત કરું. એટલે ભલા માણસ રજૂઆત તો અમે કરીએ, તો તમને 5 લાખ લોકોએ મત આપ્યા તો તમારું કઈ હાલતું નથી? રજૂઆત તો અમે કરીએ કે અત્યારે તો સોશિયલ મીડિયા છે આપણું. કદાચ છાપામાં હું તમારું કઈ લઉં કે ન લઉં, તમે તમારું અંદર બ્લોક લખીને મૂકો, આખી દુનિયાને ખબર પડી. હવે લોકો કઈ આપણા આધીન નથી, પરાધીન નથી. લોકોને રજૂઆત ન ક્યાં તમે ઉકેલ લાવો તો ધારાસભ્ય કેવા? બાકી તો પત્ર લખીને તો તમે તમારા મોટા માથા કરો. તમે પત્ર લખો, કનુભાઈ કાનાણી પત્ર લખ્યા કરે ઘડીએ. ઈ મોટું માથું થયું. એટલે તમે પત્ર લખો ઈ જ એમ છે. તમારું ખુદનું કોઈ સાંભળતું ધારાસભાનું બોલો, ધારાસભ્ય છે તો તમારું સાંભળતું નથી કોઈ, તો અમારું
ભોજ્યોભાઈ સાંભળે પ્રજાનું, તો તમને ચૂંટાઈ જ પાપ કહેવાય. કોઈ ધારાસભ્ય જો એમ માનતો હોય કે પત્ર લખીને કે પ્રજા માટે રજૂઆત કરીને એમ પોતાની જાતને મહાન કે મેં કામ કરી લીધું, સોરી, તમે શાસક પક્ષના હો તો તમારે ઉકેલ લાવવો જોઈએ. ગધેડો કરવાનો મતલબ શું છે? તમે રજૂઆત તો ભલા મને કોણ ન કરીએ? આ છાપામાં આવી રજૂઆત જ છે ને, આપણે કરીએ છીએ રજૂઆત. લ્યો, એટલે બધાને ખબર છે હવે ધારાસભ્ય થવું એ પ્રજાની સેવક માટે નહીં, એ પોતાના ટીએડીએ રૂતબો. હવે ટીએડીએ માં જે ધારાસભ્ય રસ નથી, કારણ કે કરોડોપતિ તો અમથાય હોય છે, પણ એના થકી જે છે ને વધારે અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળી શકે, ઓળખાણ બહુ મોટી થઈ જાય, તમારો રૂતબો બહુ વધી જાય, એટલે એ ધારાસભ્ય થાય. તમારું ને મારું પ્રજાનું કામ તો સાઈડનું કામ છે, એ બાને થઈ જાય તો જુદી વાત છે. આપણે તમે અહીંથી નીકળ્યા હો, તમને એમ થાય કે જગદીશભાઈ નું ઘર છે અને ખુશીથી ભાઈ અહીંથી નીકળ્યા છે તો હાલો મળતા જાય, એમ ધારાસભ્ય થઈ જ ગયા હાલો થોડું કામ કરતા જાય સમાજનું એમ. બાકી હરામ બરોબર, નહીતર કોકની કોથળો પાથરી મહેન્દ્ર મસરૂમ બેહી ન જાય. વિસાવદરના રસ્તા ખરાબ છે, કિરીટભાઈ અત્યારે લડે છે, માની લો ભારતીય જનતા પાર્ટીને જેટલા લોકો કાં કોથળો પાથરીને બેહી ન ગયા કે આ રોડ રસ્તા નહીં થાય તો મને આ પ્રજાએ મત આપ્યો છે. તમે જો મોટા ભાગના ધારાસભ્ય શું તમામ પક્ષના હો, શું કે પક્ષને વફાદાર રહે, એટલે આ પ્રજાને રહ્યો ભાઈ સાહેબ, પક્ષની ક્યાં પત્ર ખંડો. પક્ષે તો ખાલી તમને ટિકિટ આપીને એ તમે કઈ રીતે લીધી અમને હંધી ખબર છે. કાં તમે ગાંધી સાહેબ આપ્યા છે ને કાં તમે છેડા અડાડ્યા છે, લાયકને તો આપી જ નથી. તમે તો પ્રાણે ગરી ગયા છો, સમજી લો. તે પક્ષને વફાદારી તો જે લોકો એવું બોલે ને એને મત જ ના અપાય કે ભાઈ આ તો પક્ષને વફાદાર છે, આપણને ક્યાં છે? લા પ્રજાને વફાદાર હોય એને મત આપવાની વાત છે. ગોપાલ શું કે છે, એને એમ નથી કીધું મને આમ આદમી પાર્ટી કેમ કરી, વિસાવદરની જનતા કેમ કરી, એના હાટું ગમે એ કરવું પડે, જેલમાં જાય, ફલાણું થાય, માથાકૂટ કરી, કારણ કે હું વિપક્ષમાં છું. વિપક્ષમાં હોય તો સ્વાભાવિક રજૂઆત જ કરી શકે, પણ રજૂઆત એવી રીતે કરી શકે કે સામે વાળો એને ના પાડી શકે નહીં. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરતા આવડવું જોઈએ ને. મામલતદાર એમ કે અહીંયા મંજૂર નથી તો ગોપાલ ઇટાલિયન ખબર છે, ભણેલો ગણેલો જણ છે, એડવોકેટ છે, આ બધી પદ્ધતિ જાણકાર છે, બેકગ્રાઉન્ડ એનું પોલીસનું છે, એટલે એમાં કોઈ ફાટી પડે એમ નથી. એટલે એ કહી કે બોલો ક્યાં ફાઇલ અટકી છે, લાવો હું ફોન કરીને પૂછી લઉં ક્યાં ફાઇલ અટકી છે. એટલે એને ઉલ્લુ ન બનાવી શકાય. બાકી બધા છે ને એ તમારી જ્યાં આવી જાય, તમે મને મત આપો ધારાસભ્ય, પછી હું કહું ઓહો ખબર તો કઈ પડતી નથી, રજૂઆત કરી, હું રજૂઆત કરી. એટલે વિસાવદરમાં જંગ છે ને લોક અને તંત્ર બે વચ્ચે, લોકતંત્રનો જંગ છે પણ લોક અને તંત્ર એ વચ્ચેનો જંગ છે. લોકોને ગોપાલ જોઈએ છે અને ભાજપને વિસાવદર જોઈએ છે. હવે જે થાય તે, પણ કટોકટ એટલા માટે કહું કે ભારતીય જનતા પાર્ટી પણ કાંઈ કમ ન હોય, કોઈ ઈ પણ કાંઈ ઓછું ઉતરે નહીં. ઓછું ઉતરે તેને મરવા જેવું થાય, ડૂબી મરવા જેવું. એનું પરિણામ કદાચ 2027 માં પણ દૂર છે, પણ એના કરતા તે ધારો કે ગોપાલ જીતે દાખલા તરીકે, તો શું થઈ શકે કહું. ગોપાલ જીતે એટલે કોંગ્રેસ અને ભાજપ એ બેયમાં જે અસંતુષ્ટ છે, હાસ્યામાં ધકેલા હોય એવા લોકો છે, અને જે આકાંક્ષી છે લડવા માટે, અને એને ખબર છે કે પક્ષ એને કોઈ ટિકિટ આપે એમ નથી, જૂથવાદને કારણે કે બધી રીતે, એવા જેટલા પણ લોકો બે પક્ષમાં હોય એ હોડું હટ કરીને ગોપાલને કે બનાવો તમે મોરચો, અમે તમારા જોઈન્ટ થઈ જાય. તો 2027 ભારતીય જનતા પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટીનો જંગ થાય. અને રોગ અને શત્રુ ઉગતા ડામે એ જ ચાણક્ય નીતિ કે છે. ભારતીય જનતા પાર્ટી એટલા માટે કોઈ પણ હિસાબે હું મરું પણ તને વિધવા કરું, ગમે એમ થાય, તું જીતવો ન જોઈએ. કો વાતની એક વાત, કોંગ્રેસને પણ એવી જ ઈચ્છા હતી. એને જો અત્યારે નબળો ઉમેદવાર રાખ્યો, એવું સેટિંગ થયું છે કડીથી માંડીને વિસાવદરનું. એને પણ અંદરખાને એવું છે, ભલે એને નબળો ઉમેદવાર રાખ્યો, પણ કોંગ્રેસ પણ ઈચ્છે ગોપાલ પાછો જીતવો ન જોઈએ. શું કામ? ગોપાલ જીતે તો મેં તમને કીધું એમ થાય એમ છે. કોંગ્રેસમાં જેટલા અસંતુષ્ટ છે અત્યારે તમે જુઓ, ભાઈ જિગ્નેશ મેવાણી થી માંડી શૈલેષ પરમારની સામે જે કોઈ લડે છે, હમણાં ભાઈ નાયકે અમિત નાયકે રાજીનામું આપ્યું, એને ચોકે ચોખ્ખું નામ લખ્યું કે ભાઈ આટલા લોકો જે છે એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીમાં ધંધા કરે છે, પક્ષનું કઈ જોતા નથી, સત્યાનાશ કરે છે, તમે કઈ સમજો. હવે એ કઈ સમજતા નથી. જિગ્નેશ મેવાણીએ કીધું ભાઈ મારું ન માને કઈ નહીં, રાહુલ ગાંધીનું તો માનો, આ કાઢો ઘોને, કોઈ કાઢતું નથી. હવે જે નથી કાઢતું ને એમનેમ છે તો શું થશે? એ જે કોંગ્રેસીઓ જે છે એ, અને એવા જ ભારતીય જનતા પાર્ટીમાં પણ જેટલા લોકો હોય અસંતુષ્ટ કે હાસ્યામાં ધકેલા, એ બધા જો ગોપાલ જીતે તો એ ગોપાલને કહે છે કે તમે આગળ વધો, હમ તમારે સાથ હૈ. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આવું થાય એમ છે, એટલે એ ઈચ્છે છે કે ગમે એમ બાય હુક એન્ડ કુક, ગમે એમ થાય, લોકો ભલે જેને જે આક્ષેપ કરે, ગોપાલને હરાવે છૂટકો છે.
સાહેબ આ બધા વચ્ચે ગઈકાલે મહેશગીરી પણ મેદાનમાં ઉતાર્યા અને એ એટલે બુદ્ધિપૂર્વકનું તમે કહો છો એ રીતે કદાચ ખેલ હોઈ શકે. એ અનાપ શનાપ ઘણું બધું બોલી રહ્યા છે, પોતાની જાતને સાધુ પણ કહે છે અને હવે આવા સમયે પાછા ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ પણ કરે છે અને અનામત આંદોલન સમયના આસપાસનું જે ગોપાલ ઇટાલિયાનો વિડીયો છે જૂનો કાઢીને લોકો સમક્ષ મૂકે છે અને ફરીથી ધર્મની રાજનીતિ વચ્ચે લાવે છે. શું તમને લાગે છે આનાથી કોઈ ગોપાલ ઇટાલિયાને સીધી અસર પહોંચશે? બિલકુલ નહીં. ગોપાલ ઇટાલિયા જે બોલ્યા છે એ જગ જાહેર છે. એને ખાલી ખોતરીને જખમ તાજું કર્યું છે અમુક લોકોના ઈશારે. અમુક એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓના ઈશારે મહેશગીરીએ આ કર્યું છે. મહેશગીરી એ સાધુ છે, એ પોતે દાવો કરે છે કે હું સાધુ છું. એની સાધુતાની વ્યાખ્યામાં આવે એવું નથી. મહેશગીરી જે છે એને અમસ્તુ રાજકારણીનો જીવ છે, એટલે એને સાધુ વેશ છે ખાલી બહુ રૂપિયાની જેમ, પણ એની પાસે બહુ રૂપિયા પણ છે. જી, એને હમણાં દત્તાત્રેય ગિરનારની પ્રદક્ષિણા કરી ચાર્ટર્ડ પ્લેનમાં. હવે આમ તમે જુઓ તો કઈ બહુ અઘરું નથી. માની લો કે 5-10 લાખ રૂપિયાનું ભાડું આપવું પડ્યું, પણ છાપામાં ચમકી ગયા. અને ન્યાની જે આખા જુનાગઢ ને વિસાવદર, ભેસાણ, કનકાઈ, બાણે, તુલસીશ્યામ આ નજીકના જેટલા પણ તીર્થ સ્થાનો છે, સૌરાષ્ટ્રનું તીર્થનું હબ છે આ જુનાગઢ પંથક, એ બધાના જેટલા અત્યારે વડેરાઓ એના ઉપર તો ભૂરકી છાંટી દીધી. હો ચાર્ટર્ડ પ્લેન થી પ્રદક્ષિણા કરી, એટલે આ કેવો તાકાત વાળો જણ છે. હવે કાવડિયા દો તો તમે હું ચાર્ટર્ડ પ્લેન કરીએ કે આ કઈ અઘરું નથી. 5-10 લાખ રૂપિયા હોય તો આપણને ફેરકણા જેમ ફેરવે, પણ હવે એક રૂતબો આખો જાહેર કરવા માટે. એટલે એક તો એ બુદ્ધિપૂર્વક એમાં આવ્યા છે ને. હું કામ આવ્યા ખબર છે? કોઈ એને બોલાવ્યા નથી. માન ન માન મેં તારા મહેમાન. એની પોતાની જેટલી પણ જાગીરદારી જે છે, ધાર્મિક જાગીરદારી, એ આ પંથકમાં છે. એને ભવનાથમાં જે અત્યારે તેઓ શ્રી જે કઈ પોસ્ટ ધરાવે છે ભવનાથમાં, એ પણ વિવાદે ચડેલું છે. એને થાળે પડવું તો સરકાર જ ટેકો આપે તો થાળે પડે એમ છે. ચોક્કસ. બીજું, અંબાજીની ટૂંચ ઉપર એનો જે છે એનો દાવો છે, ન્યાય એને ચડી બેહવું છે અંબાજીની ટૂંચ ઉપર, એ વિવાદમાં છે. બીજી કેટલીક એની ધાર્મિક જગ્યામાં એને જે એની સામે લેન્ડ ગ્રેબિંગના કેસ થાય એવા દબાણ છે એને કરેલા એટલે એની સામે એવી ફરિયાદ છે. ત્યાં રાણપુર નામનું ગામ છે ભેસાણ પાસે, રાણપુર, ત્યાં રાણેશ્વર મહાદેવનું મંદિર છે, આશ્રમ છે. એ આશ્રમમાં પણ જે કેટલુંક ત્યાં બાંધકામ વગેરે છે એ પણ વિવાદમાં છે. ત્યાંથી થોડે દૂર 4 કિલોમીટર દૂર છોડવડી નામનું ગામ છે. છોડવડી નામના ગામમાં ગૌશાળા બનાવી છે મહેશગીરી બાપુએ. એ ગૌશાળા પણ વિવાદમાં છે. એનો વિવાદનો મુદ્દો પાછો જુદો છે. એ ગૌશાળા છે. હવે બીજું વસ્તુ તો આપણી પાસે પુરાવા નથી, પણ એમાં ઘણી બધી શંકાઓ ઉપજે એવી વાતો છે. સેલ્ફ ડ્રાઈવ કરીને મહેશગીરી એ ગૌશાળાએ જાય છે 1 લાખ, અને સેલ્ફ ડ્રાઈવ કરીને આવે છે. સુકામી રાજા રામ જાણે. પછી જેટલા મોઢા એટલી વાતો. આ બધા ડખા પિંજણ જે છે એને કારણે મહેશગીરીએ અમસ્તાઈ ભાજપમાં તો તેઓ સાંસદ રહી ચૂકેલા છે, એટલે એને કોઈએ કે ન કે એને ભાજપની તરફેણમાં વાત કરવી જ પડે. અને એ બુદ્ધિશાળી માણસ છે, એટલે એને ગોપાલ ઇટાલિયાના જૂના જે વિડીયો છે, જેને એ ધાર્મિક બાબતોમાં કેટલીક વાતો એને કરેલી છે કે આ કર્મકાંડ ઇત્યાદિ વિશે, એને ઢાલ બનાવીને ગોપાલ આ ભાઈ મહેશગીરી આવી ગયા. શું કામ? કાલ વાર કોઈ એમ ન કે તમે શું કામ ભાજપમાં, તમે તો સાધુ છો. એ એમ કે સાધુ ભલે હું, પણ એને આપણી સંસ્કૃતિને હાનિકારક વાત કરી છે એટલે મારે આવવું પડ્યું. તો સંસ્કૃતિ તમે જો હાનિના રક્ષક તમે હો તો તમારી સામે દુનિયાભરના આક્ષેપ છે તમારી, એટલે મહેશગીરી સામે. એટલે એ બધું, પણ આમાં બધું છે ને, બધું મિક્સ છે. આ વિસાવદરની ચૂંટણી તો ક્લાઇમેક્સની ચરમસીમા છે. ડોક્ટર વઘાસિયા આમ આદમી પાર્ટીના છે, એને બળવો કર્યો, ટિકિટ મને મળવી જોઈએ. હું પહેલેથી કહેતો હતો તમે ભૂપતભાઈની ટિકિટ આપવામાં, એ લોકો હર્ષદ રીબડિયાને આપવામાં એ બધા પક્ષ પલટા કરશે, આમ ને તેમ. લાયક તો હું છું. હવે એની જે ડોક્ટરી છે, ડોક્ટર જે વઘાસિયા છે, એની ડોક્ટરી પણ શંકાના પરિઘમાં છે. એ અસલી ડોક્ટર છે કે બીજો ડખો છે એ વિવાદમાં છે. હવે એને અત્યારે બળવો કર્યો, કોના ઈશારે કર્યો રામ જાણે. એને પોતાને ઝંખના જાગી કે ભાજપે હુશિયો કર્યો રામ જાણે. ભારતીય જનતા પાર્ટી અત્યારે અહીંયા કુબેરના ખજાના ખુલ્લા મૂકી દીધા છે.
કારણ કે એકમેવ વાત છે હોવત ગોપાલિયા ઇટાલિયાને કોઈ પણ હિસાબે ઉગતો ડામો, રોગ અને શત્રુ ઉગતો ડામવાની વાત છે. જી એટલે મહેશગીરી પણ આવી ગયા, ડોક્ટર વઘાસિયા આવી ગયા, બાકી બધાય આવશે. હજી જુઓ વ્યક્તિગત આરોપ પણ થશે, વ્યક્તિગત સનસની ખેજ, હજી એ બધું ઘડાઈ રહ્યું છે કમઠાણ, એ આવવાનું હજી કલ્પનાતીત હો, પાછું બધું આવશે. પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, યુદ્ધમાં અને જંગમાં બધું જાયઝ છે, બધું આવશે. કારણ કે આ ચૂંટણી વિસાવદરની છે. આ હારે તો ભારતીય જનતા પાર્ટીની ભયંકર હાર થાય અને ત્રીજો ફોર્સ, થર્ડ ફોર્સ ગુજરાતમાં ત્રીજા પાર્ટીનું કોઈનું કઈ ઉપજણ નથી. જે ભ્રાંતિ છે તૂટે અને ગોપાલ ઇટાલિયા વિસ્તરે, બલકે વકરે, એ કોઈને ગમતું નથી. એટલે લડત એની રીતે થશે. ભાજપ પણ આ કાળે કોઈ કાળે ઢીલ મૂકવા માંગતું નથી અને બને ત્યાં સુધી અત્યારે લોકપ્રિયતાની ચરમસીમામાં ભલે ગોપાલ ઇટાલિયા હોય, પણ તમારે ને મારે એમ માનવાને કોઈ કારણ નથી કે ભાજપ વાળા ભયંકર પછડાટ ખાઈ જાય. હાર જીત થાય તો પણ T20 ની મેચ જેવી થઈ શકે. બાકી મોટા ભાગે તો એ જીતવાની કોશિશ કરશે, બાય હુક એન્ડ કુક, ગમે તેમ કરીને એ જીતવાની કોશિશ કરશે. હારશે તો એક નવો અધ્યાય શરૂ થશે ગુજરાતના રાજનીતિમાં. જી ચોક્કસ સાહેબ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો જે રીતનો આખો આ મુદ્દો છે અત્યારે ઘમાસાન મચ્યું છે અને વિસાવદરની ચૂંટણી એ ગુજરાતની અત્યારે ટોપ મોસ્ટ ચૂંટણી ગણાઈ રહી છે, બાય ઇલેક્શન ગણાઈ રહ્યું છે, કડી અત્યારે સાઇડલાઇન થઈ ચૂક્યું છે. અને આ બધા જ મુદ્દા પર વાત કરી વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતાએ. આવા જ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો અને વિસાવદરની ચૂંટણીમાં શું થશે એવું આપને લાગી રહ્યું છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.